જામનગર જિલ્લાના કંકાવટી ડેમના 2 પાટિયા 2 ફૂટ ખોલવામાં આવ્યા છે. પાણી છોડવાની માંગણી હડિયાણા ગામના ખેડૂતોએ કરી હતી. પાણી છોડવાના કારણે હડિયાણા સહિતના ગામના ખેડૂતોને પિયતના પાણીમાં ફાયદો થશે તેમજ દરિયાકાંઠે આવેલા હડિયાણા લીંબુડા સહિતના ગામોને ફાયદો થશે. દરિયાકાંઠે આવેલા બંધારોમાં પણ 1 ફૂટ પાણી ભરાવાના કારણે ખારા પાણી અટકશે. બધા ખેડૂતો ઉનાળુ પિયત પણ કરી શકશે. આ બાબત માટે ખેડૂતો સરકારનો આભાર માની રહ્યા છે. રમેશભાઈ નંદાસણા, ગામ હડિયાણા, તાલુકો ગોડિયા, જિલ્લો જામનગર. ગુજરાત સરકાર અને ભાજપ સરકાર દ્વારા ખેડૂતોના લાભાર્થે હિતાર્થે જે સૌની યોજના નર્મદાનું પાણી દરેક ડેમ સુધી પહોંચાડવાની સુંદર યોજના ખેડૂતોના માટે જે બનાવેલી છે, એના એક ઉદાહરણ રૂપે અહીં જામનગર જિલ્લાના ખલ્લા સિંચાઈ ડેમ પરથી ઉપર સૌની યોજનાનો જે પોઈન્ટ મૂકેલ છે, વાલ મૂકેલ છે, એમાંથી પાણી કંકાવટી સિંચાઈ ડેમ ખલ્લામાં આપવામાં આવે છે. એ પાણી ખેડૂતોના હિતાર્થે લાભાર્થે અહીં જે ખલ્લા નદી કંકાવટી નદી છે એના બંને કાંઠાના લાભાર્થી ખેડૂતો જે 1 હેક્ટર વિસ્તાર આવે છે એમાં ખેતીના પાકને ખાસ તો શિયાળુ સિઝન અને ઉનાળુ સિઝનમાં, અત્યારે ઉનાળુ સિઝન ચાલી છે ત્યારે ઉનાળુ તલ, કઠોળ, મગફળી જેવા વાવેતર કરવા માટે પાણીની ખૂબ જરૂરિયાત હોય. પીવાના પાણીની માલધારીઓ માટે પણ જરૂરિયાત હોય. તો આ બધાને ધ્યાનમાં રાખીને અહીં લોકોને ખેડૂતોની માગણી, ગ્રામ પંચાયત હરિયાણાની માગણી અને દરેક પિયત મંડળીની બચાવવાની માગણી દ્વારા સૌની યોજનાનું પાણી કંકાવટી ડેમમાં લઈ અને કંકાવટી ડેમમાંથી પાણી હરિયાણા કંકાવટી ડેમમાં છોડવામાં આવેલ છે. આ પાણી ખલ્લા, બારાડી, બેરાજા અને હરિયાણા જે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા 4 અંકુશ યોજનામાંથી બંધારણ યોજના બનાવેલ છે, એ બંધારણ યોજનામાં પહોંચશે અને બંધારણ યોજનાની આજુબાજુના લાભાર્થી ખેડૂતો જે સિંચાઈ પિયત ઓરિયાની લાઈનો નાખેલ છે, આ બધા ખેડૂતોને આ મીઠું પાણી નર્મદાનું મળશે અને ખેડૂતોના ઉત્પાદનમાં વધારો થશે. આ તરફી ભાજપ સરકારને ધન્યવાદ. અહીં જે લોકોએ સહકાર આપેલ છે અને અહીં સિંચાઈના અધિકારી અને જે અધિકારીગણ છે, સરકારી મિનિસ્ટરો, કૃષિ મંત્રી, ભાજપના પ્રમુખ, તાલુકા ભાજપના પ્રમુખ, સર્વેનો આ તકે હું ખેડૂત વતી આભાર માનું છું. વંદે માતરમ, ભારત માતા કી જય. આજરોજ કંકાવટી ડેમ ખલ્લા ખાતેથી સૌની યોજનાના પાણી થકી કંકાવટી ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું અને એ પાણીનો લાભ અમારા નીચેના ગામડાઓ એટલે કે ખલ્લા, બારાડી, બેરાજા, હડિયાણા સુધીના ગામડાઓને ફાયદો થશે ને જે હડિયાણાના પાછળ દરિયાકાંઠાના ખાડા વિસ્તાર છે એમાં ખાસ કરીને વધુ ફાયદો થશે. અને આ પાણી થકી લાખો હેક્ટર અને લાખો ખેડૂતોને ફાયદો મળવાનો છે, જેમાં ઉનાળુ વાવેતર ને ખાસ કરીને ચોમાસું સિઝન લગીના આ પાણીનો લાભ મળશે. એના થકી આગળના વાવેતરનું આયોજન પણ કરી શકશે ને આ માટે અમે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા કર્મઠ ધારાસભ્ય અને આપણા કેબિનેટ મંત્રી માનનીય રાઘવજીભાઈ પટેલ સાહેબનો તમામ ખેડૂતો વતી અમે ખરા હૃદયથી આભાર માનીએ છીએ. અને આ પાણી છોડવા માટેની મહેનતમાં ખાસ કરીને રાઘવજીભાઈ અને દરેક ખેડૂતોએ સાથ અને સહકાર આપ્યો છે તે તમામનો અમે આભાર માનીએ છીએ. આસિસ્ટન્ટ એન્જિનિયર, કંકાવટી સિંચાઈ યોજના. આજરોજ કંકાવટી ડેમમાંથી સરકારશ્રીના નિયમ અનુસાર સરકારશ્રીની સૂચના અને એને રજૂ કરેલા જથ્થા અનુસાર 35 MCF કંકાવટી ડેમમાંથી નીચેના ગામડાઓને ફાયદો થાય અને લભિત વિસ્તારને નદીના ભાગે ફાયદો મળે તે માટે હડિયાણા, બેરાજા, બારાડી ગામમાં નદીમાં પાણી છોડાવવાની આજે કાર્યવાહી ચાલુ કરવામાં આવી અને એ કાર્યવાહીથી નીચેના ગામો જેમ કે હડિયાણા, બેરાજા, બારાડી એ બધા ગામોને નદીના પટ વિસ્તારમાં જે આયોજન થયું છે, ખેડૂતોને ઉનાળુ પાક તથા ચોમાસા અગાઉના વાવેતર માટે બધા પાક માટે વાવેતર થઈ અને એ માટે પૂરેપૂરું સિંચાઈનો લાભ મળશે. 35 MCF કંકાવટી ડેમમાંથી નદી ભાગે છોડવાનું થાય.